મોર્નિંગ, વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. તમારા બધાને સ્વાગત છે આપણા નવા વ્લોગ. તો હવે ફાઇનલી મિત્રો આપણે સુદર્શન સેતુ પહોંચી ગયા છીએ. આગલા વ્લોગમાં તમે જોયું દ્વારકામાં આપણે ફૂલ એન્જોય કર્યું. હવે બેટ દ્વારકા આવ્યા ને જો આ બાજુ બેટ છે ને એમાં વાહન ને હાલે છે એ બધું થોડું થોડું પછી આગળ જેમ જેમ વિડીયો જાય એમ દેખાડતા જાઉં, બરાબર. ના મસ્ત મજાનો સુદર્શન સેતુ છે, જો એ બધા ફોટા પાડે ને એ હું હાલતું હોય, બરાબર. આ બાજુ દરિયો છે ભાઈ, એનો સીન લેવાનો હા આપણે. હું સુદર્શન સેતુ આવી ગયો. આપણે હવે ફાઇનલી સુદર્શન સેતુ પહોંચી ગયા અહીં. જો આ તમે જો કેમ છે માથે, બરાબર. આમાં માથે મોરપી છે, બધા અહીંયા વધારે એને જો ફોટોગ્રાફ કરતા હોય, બરાબર. અને જો આ બાજુ બેટ દ્વારકા છે. હવે અહીંયા જાય કે શું કરી દેખાડું આમ. આ બાજુ બેટ દ્વારકા છે ને આ છે સુદર્શન સેતુ. જો આ મોરપીંછનો વિડીયો આવે ને ભાઈ, એના માટે ક્યાંથી લોકો આવે છે ફોટો પાડવા. હજી કામ ચાલુ છે અહીંયા રોડ પર, ધ્યાન રાખવા જવું એના કરતાં કોક માથે ચડી જાય. આ મોરપીંછ કેમ છે બાકી. અહીંયા રાજુભાઈ પોતાની સેલ્ફી પાડે છે, જો કેમ બાકી. બંને બાજુ રોડ છે ને, વચ્ચે મસ્ત ભાઈ શોભા માટેના ઝાડમાં છે અને આ બાજુ દરિયો. મોજે દરિયો ભાઈ. આપણે સુદર્શન સેતુની વિઝિટ કરી લીધી ને બહુ ફોટા પાડ્યા. આપણે ઇન્સ્ટાગ્રામ આઈડીમાં આવી જાય, બરાબર. ગજબ ફોટા પાડ્યા ને એક નંબર આવ્યા ભાઈ, એક નંબર. આપણો ફોન કે જેવો તેવો છે. કેમેરો લઈ આવ્યો હતો પણ કેમેરો છે ને હાલતો જ નથી, બરાબર. શું થઈ ગયું હવે બેટ દ્વારકા જઈને, બરાબર, ત્યાં વિઝિટ, ત્યાં વિડીયો ઉતારી. જો મિત્રો આ બાજુનો સીન તમને કોઈ બતાવ્યો નહીં હોય પણ આપણે બતાવી દઈએ. જો અહીંયા ઓલું કામ હાલે ને એની ક્રેન છે, બરાબર જ. અને આ બાજુ દરિયો હોય, એમાં ઓલી બોટ હાલતી હોય, એમાંથી બોટમાંય ઘણા આવે, બરાબર. ત્યાંથી હવે એમાંય બહુ મજા આવે, બરાબર. આપણે આજકાલ એમાં નથી આવ્યા. હવે આ બ્રિજ બની ગયું ત્યાં અહીંથી જ જોયું સુદર્શન સેતુ કેમ છે. જો આપણે બેટ દ્વારકા જઈએ, બરાબર. બેટ દ્વારકા જઈને ડાયરેક્ટ મળ્યા. ચાલો. હવે આપણે બેટ પહોંચી ગયા છે, બાકી અહીં દર્શન થશે ને એટલે કંઈ પણ સીન લેવા નથી, બરાબર. અહીંનો ને હવે આપણે છે ને ડાયરેક્ટ નાગેશ્વર જવાનું છે, બરાબર. અહીં દર્શન નહીં થાય, હું ખોટા સીન લેવા. જો હવે અહીંથી ને નાગેશ્વર મહાદેવનું મંદિર દેખાય છે, બરાબર. નાગેશ્વર પહોંચ્યો એવો વચમાં એક મિટિંગ કરી નાખી હતી, તો હવે હાલો ડાયરેક્ટ નાગેશ્વર મળ્યા. અત્યારે આપણે આવી ગયા છીએ નાગેશ્વર, બરાબર. તો હાલો નાગેશ્વરના દર્શન કરી, બરાબર. પહેલાં અહીંયા શું કહે કે શિવની મૂર્તિ છે, એનો સીન લઈ. ને રાજેશભાઈ છે ને અત્યારે અંદર ગયા છે દર્શન કરવાનું. હું બધા ઠેલા વેલાને બધું રાખ્યું છે, બરાબર. બે ઠેલા છે, એક કેમેરો છે ને એકમાં છે કપડાં. તો કેમેરો તો આવેલો નહીં, બરાબર. તો એ આવી જાય પછી હું દર્શન કરી આવું. અંદર ફોન અલાઉડ નથી એટલે અંદરના દર્શન નહીં થાય. અહીંથી થોડા ઘણા કરાવી દઉં, સીન લઈ લઉં. આ સ્ટેચ્યુ છે શિવની. આ હે ને ઘણા વર્ષ થઈ ગયા છે. હું હાવ નાનો હતો ને ત્યારની હે. કેમ બાકી કબૂતર બેઠા ને જોયું. અહીંયા ફોટો એક નંબર આવે. હવે હું દર્શન કરી આવું, રાજુભાઈ આવે પછી હું દર્શન કરી આવું, પછી અમે બે ફોટા પાડશું. અને આ બાજુ હે મંદિર. બાજુ મંદિર છે શિવનું, વલ્લો છે. અંદર અહીંથી જ ફોન લઈ જવા ના દે એટલે કંઈ શૂટિંગ થાય નહીં. ને બપોરનો સમય છે એટલે કંઈ વાંધો ના આવે, દર્શન થઈ જાય.
શ્રાવણ મહિનો છે એટલે હવે મંદિર કેટલી વાર ખુલ્લું હોય ખબર નથી, પણ આજ તો ખુલ્લું જ છે આખો દી. બરાબર. ને આપણે બહારનો સીન એ લીધો નહોતો, પણ થોડોક લઈ લઈ હવે. આ બાજુ નારિયેલ પાણી ને હેડીને લવ પીધો ને એવું બધું. બરાબર. બહારનો વ્યૂ છે. ચલો ભાઈ, તડકો બહુ એટલે બહુ તડકો છે. બરાબર. તો અત્યારે તડકો બહુ છે, ગરમી બહુ થાય છે. હવે બધા ફોટો શૂટ થઈ જાય એટલે આપણે પાછા દ્વારકા વયું જાવ. હોટલમાં મસ્ત મજાના જમી લઈ. બરાબર. ને ડૉક્ટર સાહેબને કંઈક કામ છે. અમે અત્યારે વચમાં ડૉક્ટરોની મિટિંગ થઈ ગઈ હતી. હવે ડૉક્ટર આવી પડે. કાલે મિટિંગ હતી, અમે સાંજે કરી દીધી. આજે વચમાં એક બે ભાઈબંધ હતા રાજેશભાઈના, બધા ભેગા થયા હતા ને હવે ડાયરેક્ટ આપણે જઈ હાલો અહીં દર્શન કરીને પછી જઈ દ્વારકા. આ વસ્તુ નાગેશ્વર આવેલી છે. શું હે કહી દો. જાર્યું છે જોયું મલ્લોકની. આપણે તો ખબર હે, પણ હાલો કોમેન્ટ કરી નાખો શું હે. તો આ હે ને ભાઈ ચણ નાખવાનું હે. બરાબર. જો આ બધા ચણ પડ્યા હે, રેતી હે ને ચણ હે ને એવું બધું હે. ને ઓલી બાજુથી એક ભાઈ સફાઈ કરતા આવે છે. બરાબર. ને આમાં બધા ચકલા ને કબૂતર ને એ બધા ચણ ખાવા આવે. ને જો અહીં કેમલ રાઈડ હાલે છે નાના છોકરાઓની. અને ઉપર જો બતાવું જરૂર. જોઈ લ્યો આ ઉપર આ હાંડિયા જોઈ લ્યો, અહીંયા ચડી ગયા. ગજબના હે ને. જો અહીંયાથી ફોટા પાડે છે હવે. અને આનો મતલબ કે આપણા પૂર્વજો વાંદરા હતા. હવે આપણે અહીં ઘણા બધા ફોટા ને વિડીયો ઉતારી લીધા છે. તો આપણે હવે શંકર દાદાને બાય બાય કરી દઈ. હવે આગળ વધી. હાલો આ માટી જાય છે ઘેર. હું મારે ઘેર જાઉં, એને ઘેર જાય. હા બધી બાય. નાગેશ્વરના મસ્ત મજાના દર્શન કરી લીધા છે. હવે આપણે જાય છે દ્વારકા. બરાબર. શ્રીનાથજી હોટલમાં જમવા માટે. બરાબર. બરાબર. આ ડૉક્ટર સાહેબ છે, એના ડ્રાઇવિંગમાં ધ્યાન, કેમ કે આગળ છે ને 4 વ્હીલર કંઈ ખોબા ઉપડી જાય, વાર ન લાગે. ચાલો ડાયરેક્ટ દ્વારકા માંડ્યા. હાલો મહિનાને જો લોકો મજા આવી જાય. આ છે એમેઝિંગ ફન વર્લ્ડ. અને ગાય માતાજી બહુ જાજા પછી એમેઝિંગ ફન વર્લ્ડ જવાનો રસ્તો છે. બરાબર. જો બતાવું આગળ જે અહીંથી તો હરખો નહીં દેખાય, બાવેડા ને હું આડું આવે. જરાક આગળ જઈને વિડીયો હરખો શૂટ કરીને. બરાબર. તો જો હવે બરાબર. તો આ છે એમેઝિંગ ફન વર્લ્ડ. અહીંયા આપણે કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે. બરોબર. ને હવે આપણે આવી ગયા છે પબ્બા માણેકના ગાયોના ગૌચરે. તો આપણે ટાઈમ ઓછો છે એટલે અહીંયા જાશું નહીં. બરાબર. પણ પાછી વખતે આવીએ ત્યારે જાશું. હજી બહુ જ આપણે હે ને ફરવાનું બાકી છે. બરાબર. મેન ટોપિક આપણે જે આપણું જે દૈનિક કામ છે એવા બધા બહુ મસ્ત, તમે વિચાર્યો નહીં હોય એવા વ્લોગ આવવાના છે દ્વારકાના. બરોબર. દ્વારકાવાસીઓને ખબર નહીં હોય. બરોબર. તો આપણે પાછી ખેર આવ્યું ને ત્યારે જો આ બધું હે ને મસ્ત લેવું. હવે હે ને આપણે દ્વારકાથી નીકળી ગયા છીએ. હોટલના કઈ સીન લીધા નથી. બરોબર. આપણે જઈને છે રાજુભાઈ ના ઘરે અને એનો ભાઈ રસ્તો સારી મોજ કરાય જેવો રસ્તો છે. બહુ ખરાબ રસ્તો છે. તો હવે જેમ તેમ કરીને ત્યાં પૂરી જાય. વ્લોગ નથી ઉતારો. બરાબર. હવે ડાયરેક્ટ ઓફિસે જઈને વ્લોગ બનાવશું. મિત્રો આપણે છે ને ઘેર પિંજર પર પહોંચી ગયા. 4 વાગે પહોંચી ગયા. કામ હતું બરોબર. પછી થોડું કામ હતું, એક બહુ મોટું બધું કામ હતું, એ પતાવી લીધું. પાછું ઓફિસે આવી ગયો છું.
નવા ધમાકેદાર બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય મુરલીધર, જય શ્રી કૃષ્ણ.